સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિનો પ્રારંભ કરવામાં આવ્યો અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને વહેલી સવારથી જ શિવભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવના નાદથી સોમનાથનું પરિસર ગુંજી ઉઠ્યું છે। મહાશિવરાત્રિના પર્વે સોમનાથ મહાદેવને અદ્ભુત સાજ શણગાર કરવામાં આવ્યો છે। સોમનાથ ધામમાં 4 પ્રહરની મહાપૂજાનું પણ આજે વિશેષ આયોજન છે અને આજે સવારે 4 કલાકથી જ સોમનાથ ધામના કપાટ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકી દેવાયા હતા અને ત્યારથી લઈને સતત 42 કલાક સુધી મંદિર પરિસર ખુલ્લું રહેવાનું છે। મહાશિવરાત્રિ હોય વિવિધ પ્રકારના પુષ્પોથી મંદિરની અંદર મનોહારી સજાવટ કરવામાં આવી છે। રાત્રિના 4 પ્રહરની મહાપૂજા ઉપરાંત અહીં શિવ મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। મહાશિવરાત્રિએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનનું વિશેષ વ્યવસ્થાઓ કરાય છે, જ્યાં સોમનાથના દર્શન કરીને શિવ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। તો આજના મહાશિવરાત્રિના અવસર ઉપર સોમનાથ દાદાને અદ્ભુત સાજ શણગાર કરવામાં આવી રહ્યા છે અને આજે જે વિવિધ અભિષેકના દર્શન છે તેનું પણ વિશેષ મહાત્મ્ય છે। અહીં ભૂદેવો દ્વારા શિવજી પર વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે। भगवान शंकर का दर्शन शिवरात्रि के इस विशेष अवसर पर ये बहुत ही आनंददायक एक मोमेंट है मेरे लिए और मैं मानता हूँ कि भगवान शंकर की कृपा और श्री सोमनाथ जी की कृपा के बिना शिवरात्रि के इस पावन बेला में इस मंदिर में उपस्थित रहना हमारे लिए संभव नहीं होता। तो इसलिए मैं बहुत बहुत आभारी हूँ और यहाँ का जो व्यवस्था है मंदिर परिचालन व्यवस्था वो भी बहुत सुंदर रूप से किया जा रहा है। અમે હર મહાશિવરાત્રિ અહીંયા દર્શન કરવા આવીએ છીએ। અમે બહુ ધન્ય છે કે અમે વેરાવળમાં રહીએ છીએ અને અમે હર સાલ સોમનાથ દાદાના દર્શન મળે છે। અમે અહીંયા બહુ મિન્નતે માંગીએ છીએ અને હર વખતે મિન્નતે પૂરી થઈ જાય છે અને અહીંયા બહુ બહારના માણસો આવે છે દર્શન કરવા। તો સોમનાથથી આ સીધા જ દર્શન આપને ટીવીના સ્ક્રીન પર કરાવી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો સોમનાથ દાદાને અદ્ભુત સાજ શણગાર કરવામાં આવ્યો છે। આજનો આ અવસર જ્યાં શિવ અને પાર્વતીના લગ્નનો અવસર પણ છે અને મહાશિવરાત્રિના અવસર ઉપર રાત્રિ જાગરણનું પણ વિશેષ મહાત્મ્ય છે। સવારના 4 વાગ્યાથી લઈને સતત 42 કલાક સુધી અહીં શિવ ભક્તો મહાદેવના સોમેશ્વર દાદાના દર્શન કરી શકશે અને તેમની જે વિશિષ્ટ સાજ સજ્જા છે, વિશિષ્ટ આરતી, પૂજા અર્ચના અને વિવિધ અભિષેકનું પણ આયોજન કરાયું છે, તે તમામના દર્શન આજે આપને થવાના છે। તો ટીવી9 સતત આપને સોમનાથ દાદાના એ તમામ સ્વરૂપોના દર્શન ટીવીના માધ્યમ દ્વારા કરાવશે। સવારના 4 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અનેક શિવભક્તો અહીં સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે। ત્યારે આજે શિવજી પર સતત મંત્રોચ્ચાર, વિવિધ દ્રવ્યોથી અભિષેક, બિલ્વપત્ર અને રુદ્રાક્ષથી અભિષેક અને પૂજન અર્ચનનો જે વિશેષ મહિમા છે તે અવસર ઉપર આજે સોમનાથ દાદાને આ તમામ પ્રકારની સાજ સજા સાથે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। મહાશિવરાત્રિનો અવસર હોય ત્યારે સોમનાથ દાદાને વિશેષ સાજ શણગાર કરાતા હોય છે। આ બીજી તસવીર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આપને નિહાળી રહ્યા છો। ઉજ્જૈનના મહાકાલેશ્વર કે જેના દર્શનનો આજે વિશેષ મહાત્મ્ય રહેલો છે અને આજની સવારથી લઈને રાતની પ્રહર પૂજાઓ સુધી તેમના દર્શનાર્થે અનેક શિવ ભક્તો ઉમટી રહ્યા છે। તો ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શનનો આજે મહાશિવરાત્રિના અવસર ઉપર વિશેષ મહત્વ રહેલું હોય છે અને એ તબક્કે ટીવીના માધ્યમ થકી આ બંને જ્યોતિર્લિંગના એક સાથે દર્શન કરી રહ્યા છો। આ બંને શિવાલયો અત્યારે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે। ન માત્ર ગુજરાત, ન માત્ર દેશ પરંતુ વિદેશથી પણ અનેક શિવભક્તો આ અવસર ઉપર અહીં દર્શનાર્થે પહોંચ્યા છે। આજની 4 પ્રહરની મહાપૂજાનું પણ વિશેષ મહાત્મ્ય રહેલું હોય છે અને 4 પ્રહરની અંદર અલગ અલગ દ્રવ્યો થકી શિવજી પર પૂજન અર્ચન કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે। તો આ અવસર ઉપર શિવભક્તો જ્યોતિર્લિંગના દર્શનાર્થે પણ ઉમટી રહ્યા છે।